देख रहे हैं, देखो देखो समझ जाओ દાંડલો ક્યાં તો ફાઇનલી ગાઈસ સ્વાગત છે ફરીથી એક મારા નવા વ્લોગમાં અને રાણી જોવો અત્યારે કારણ કે રાણી એટલું બળ કેમ કરે છે ખબર છે જો ફરી ગઈ એનો પાલો આવ્યો છે ને એટલે પાલાની વાટે છે અને અહીંયા પરી આપણે એટલે પહેલાં હું પાલો નાખી દઉં પછી કન્ટિન્યુ કરું તો અત્યારે રાણીને આપણે પાલો નાખી દીધો છે ને એ ખાઈ છે જો રાણી અને પરીને અહીંયા થોડોક નાખ્યો અને આ બધું સાફસૂફ કરવું પડશે તો આ બધું કારણ કે હમણાં કાંઈ ટાઈમ મળતો નથી એટલે કાંઈ સાફસૂફ થતું નથી તો ગાઈઝ મેં મસ્ત મજાનું નાહી ધોઈ લીધું છે અને આ છે હરું ફિરકીને પતંગ લઈને આવી ગયો છે અને હવે આપણે જવાનું છે આપણા બીજા ઘરે ધાબા ઉપર એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો ને જોવો તમે બ્લોગ અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ગાઈઝ ડોગ વ્હાઈટ કલરનો સેમ ટુ સેમ લાગે કે જોવો તો હું કાળો છું હજી એક કાળો જો આ કે બેઠો ઈ તારી જો આ ઈ મારી જેવો હા સરસ રાણી અહીંયા છે હા ઈ હરદીપ જેવી છે પછી રાણી પાલો ખાય છે ને અહીંયા બે ઓલી છે કઈ કેવી પરી પરી પાપા કે પરી તો ગાઈઝ થોડીક ભક્તિ પણ કરવી પડે અને આ લાઈટ ચાલુ કરવો હું આવ્યો હતો મંદિરની તો ગાઈઝ ગોલુ અહીંયા બેઠો છે હરપાલ જે વાત કરતો હતો ને એની અને હવે હું જાઉં ધાબા ઉપર જોઈએ આપણે કેવું લોકેશન છે ધાબા ઉપર આમ તો છે મસ્ત એકાદે બે ફોટા પાડી ગયા આપણે અને હરું મને છે ને બ્રેકઅપ કરીને અહીંયા વી આવ્યો હરું મને ફોટા પાડી દે ને મસ્તીના ચાલ ને એકાદો પાડી દેજો આવું ન કરાય આ ખોટું કહેવાય તો ગાઈઝ મેં આનું નોખું કરી નાખ્યું છે અને અબ मैं लगा लेता हूँ क्या क्या खबर है मारी લાગ્યા કરે કે નહીં જોવો તમે કોમેન્ટ કરી દો જલ્દીથી કોમેન્ટ કરી દો આવી ગયો વાલો અહીંયા વી આવો કોણ છે પતંગ વાળા જો હમે રહ્યા तो गाइस बच्चे लोग अपन को देख रहे हैं समझ जाओ એલા હાચી નામ જોયેલા એ ભાઈ ઉપર મારે જાવું પડશે એલા એલા ઊભો છે કોણ આવ્યું આ જો સામે આવે જો પતંગ આવે છે મને તેડવા જાવી પડશે તેડીએ જાગાએ ગાન પતંગ ચડાઈ દીધું હે હરુએ અને હવે ઘડીક વાર હું ચગાવું આ પતંગ કાપવાનું છે નહીં એ તો ઓલું છે કક હું કહેવાય બાજી આવી ગયો અરે ભૈયા યાર એ નહીં ભાઈ રેવા દે ભૈયા ઉઠતો પંછી પાડી દો તો જા આ ભાઈ રેવા દે મારી ગંડાળ કરે તો ગાઈસ મેં પતંગ પકડી લીધી છે અને સીધો સગાવા લાગ્યો હું અને વાત કરું તો આમ કરી કેમેરા મારી આમ गुरु बाबू बच्चे लोग अपन को देख रहे हैं देखो देखो समझ जाओ હવે કત નહીં હું પતંગ લૂંટવામાં મેં સૈસમાની પડ્યો દાંડલો ક્યાં જાય ઉડે તો જા ને કે બાવળિયામાં ઘા તો ગાઈઝ અત્યારે આવી ગયો તક્ષુ ને ફોટા પાડી દઉં છું સૈસમાં લગાવે છે જોવો એ કેમ લગાવે આહા આ હીરો કાઢ ડાલુગા કહી દે આમ કહી દે એક વાર કાઢ ડાલુગા કે તો એક વાર બોલ તો બોલ ને આમ કરી દે કાઢ ડાલુગા તો ફાઇનલી અત્યારે હું આવી ગયો બીજા ઘરે અને પડી ગઈ છે રાત અને હવે હું જમી લઉં અને હવે કાલે જ લોગ ફરીથી ચાલુ કરીશ એટલે ચાલો તમે કન્ટિન્યુ લોગમાં બનાવ્યો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આજે લોગનો બીજો દિવસ છે ને હું આવી ગયો છું ત્યારે રાણી પાસે ને રાણી અહીંયા જોવો રહી અને પરીને આપણે ઘડીક વાર બહાર કાઢીએ અને જોઈએ કેટલાક ફન કરે છે પરી એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો અને જોવો પરીને બહાર કાઢી લીધી અને હવે એ ઘડીક વાર મસ્તી કરી લે અને બહાર એને મજા આવે ખુલ્લામાં એટલે આપણે ઘડીક વાર કાઢી અને અહીંયા જો નાના નાના ડોગ પણ આવી ગયા કૂતરા આવી ગયા છે બે અહીંયા જ રહેતા લાગે છે
ને પરી જોવે છે એની સામે ડખો થઈ ગયો. પરી જાય ઉડે તો જા. હે પરી અહીંયા જો ડોગ જાય. અહીંયા પરી અને અહીંયા રાણી છે આપણી. જો ઉડે તો હે બસ બસ બસ. આહા આહા આહા. હાલે 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 બેટા. પછી રખડે છે જો ઠેકડે સડે છે. હાલે હાલે. રાણી ગોલું આવી ગયો. એ ગોલો રાણીને બહાર નીકળવું છે આમથી નામ થાય છે. અત્યારે આને હાથ કાઢવી ને કે પછી પકડાય નહીં. એ ગોલું લે લે. હવે ગઈ રાણી પાસે. રાણી પતિને કાંઈ નથી કરતી. પછી જો ક્યાંય ને ક્યાંય રખડે. હે ફટ ફટ. ફરી પાછી બહાર નીકળાશે. અલે ફર. ગોલું હમો ઊભો ને એટલે ભડકે છે. હે ગોલું પછી જોવો. હવે આપણે રાણીને આગળ નીંદ નાખી દઈએ ને પરીને અત્યારે બાંધી દીધી છે. અને ગોલ્યો તામચોક ઉગી ગયો. અને હવે જાઉં છું બીજે ઘરે. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો લોગમાં. ફાઇનલી અત્યારે હું આવી ગયો બીજા ઘરે ને અત્યારે બેઠો તો બ્લોગ એડિટિંગ કરવાને. તમને લોકોને ખબર જ હોય કે છેલ્લી ક્લિપ આપણી આ જ હોય. બ્લોગ એડિટિંગ કરવા બેવું એટલે તમને ખબર જ હોય કે આ છેલ્લી ક્લિપ આ જ જોડવાની હોય. એટલે ચાલો હવે આ બ્લોગ અહીંયા જોઈન કરી દઈએ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કેવાક લાગે છે બ્લોગ. એટલે ચાલો મળીએ એક નવો બ્લોગ સાથે, નવો વિડીયો સાથે. થેન્ક યુ માય વોચિંગ. બાય બાય.